क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પોલિયો કુટુંબ નિયોજન અને તેની સાથે હવે અન્ય જે કૌભાંડો છે તે પણ ખુલી રહ્યા છે। આરોગ્યના ડેટા બાદ હવે મહેસાણામાં નળ કનેક્શનનું કૌભાંડ સામે આવ્યું છે। એક તરફ મહેસાણામાં પીવાનું પૂરતું પાણી ન આવતું હોવાની લોકોની ફરિયાદ છે, તો બીજી તરફ પાલિકાના આશીર્વાદથી બિલ્ડરો પાલિકાના પાણીનો બેફામ રીતે બાંધકામમાં ઉપયોગ કરતા હોવાનો ખુલાસો થયો છે। રાધનપુર રોડ પર આયુષ ગ્લોરિયા નામના 9 માળના ફ્લેટના બાંધકામમાં નગરપાલિકાના પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે। એટલું જ નહીં, પણ ફ્લેટ બને તે પહેલા જ 40 જેટલા નળ કનેક્શન પણ આપી દેવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ સમગ્ર મામલે કડક કાર્યવાહીની વિપક્ષ પણ માંગ કરી રહ્યું છે। આ સમગ્ર ઘટનાની પણ વાત કરીએ તો રાધનપુર રોડ પર 3 વર્ષ પહેલા આયુષ ગ્લોરિયા ફ્લેટનું બાંધકામ શરૂ કરાયું હતું, જેના બાંધકામમાં નગરપાલિકાના પાણીનો ઉપયોગ થતો હોવાની ફરિયાદ થઈ હતી। બાંધકામ નજીક આકાશગંગા સોસાયટીના રહીશોએ ફરિયાદ કરી હતી। જો કે પાણી પુરવઠા વિભાગના એન્જિનિયર જીગર પટેલે કોઈ કાર્યવાહી નહોતી કરી। તો હવે બાંધકામ પૂર્ણ થાય તે પહેલા નળ કનેક્શન આપતા વિવાદ સર્જાયો છે। પાલિકાના પ્લમ્બરે નિયમ વિરુદ્ધ 40 નળ કનેક્શન આપ્યાની ફરિયાદ થઈ છે। નિયમ મુજબ મકાનની આકારણી થાય પછી જ નળ કનેક્શન આપી શકાય છે, અને તેમ છતાંય નવા બનેલા ફ્લેટમાં આકારણી વગર જ નળ કનેક્શન આપતા હવે કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। પહેલા પાણી થોડું થોડું એ આવતું હતું, પણ હમણાંથી તો બિલકુલ આવતું નથી। હવે દિવાળી ટાકણે અમારે પાણી જોઈએ, કોઈ મહેમાન આવે તો પાણી જોઈએ, કપડાં ધોવા પાણી જોઈએ, પણ બિલકુલ 6 થી 7 ડોલ પાણી આવે, એનાથી શું થાય અમારું? હવે આ કારણ તો કેમ કહ્યું એ મ્યુનિસિપાલિટી વાળાને જોવાનું આવે ને, કારણ કે બધા વેરો તો બધા જ ભરતા હોય છે। હવે એ હું એમ ના કહી શકું, તમને કહું કોઈનું નામ લઈ, પણ હવે તો બિલકુલ પાણી નથી આવતું, એ 100% સત્ય છે। આ પ્રશ્ન આગળ ફ્લેટ બન્યા ત્યારથી જ છે। આમ તો ત્યાં નવા કનેક્શન આપવામાં આવ્યા છે, તો અંદર પાણી નથી આવતું, પાણી બહુ ઓછું આવે છે। હવે તહેવાર ટાઈમે બી જો પાણી ના આવે તો કરવાનું શું? તકલીફ એટલે ઘણી તકલીફ છે। હોજ જ્યારે પહેલા ફૂલ રહેતા હતા એની જગ્યાએ અત્યારે હોજમાં પાણી પડે, પણ એવું કે ભાઈ આપણું કામ પૂરતું ચાલી જાય, તહેવારમાં ચાલે નહીં કે ત્યારે જે દિવાળીમાં આપણે જોઈતું હોય એ રીતનું પાણી ના આવે। મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં અત્યારે નર્મદાનું પાણી હોય કે સાદું પાણી મેળવવા માટે મહેસાણા નગરપાલિકામાં અનેક ફરિયાદો આવી રહી છે કે પૂરતો ફોર્સ નથી મળતો, કોઈ જગ્યાએ બિલકુલ પાણી નથી આવતું, છતાં પણ હાલના સત્તાધીશોની રહેમ નજર નીચે બિલ્ડરો એમના બનાવતા કોમ્પ્લેક્સ હોય કે એમના રેસિડેન્ટ એરિયા હોય, મોટી મોટી સ્કીમોમાં ગેરકાયદેસર રીતે પાણીનું કનેક્શન મેળવી લે છે, અને એના કારણે આજુબાજુના રહીશો કે જે રેગ્યુલર ટેક્સ ભરે છે, પાણી વેરો ભર્યો હોવા છતાં પણ તેમને પૂરતું પાણી મળતું નથી। હાલના સત્તાધીશોની રહેમ નજર તળે બિલ્ડરો હોય કે સોસાયટીના આયોજકો હોય ગેરકાયદેસર કનેક્શન મેળવી અને એમનું પૂરતું પાણી મેળવી અને આજુબાજુની તમામ પ્રજાને પરેશાન કરી રહ્યા છે। પાણી જોડાણ માટે જે તે જગ્યાની વેરા પાવતી કે જે નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા હોય એ લોકો અહીંયા આવી ને એગ્રીમેન્ટ કરી એમને આકારણી કરાવેલી હોય તો એના આધારે એનું પાણીનું કનેક્શન આપવામાં આવતું હોય છે। તેને આવેલ છે, એકવાર રિપોર્ટ મળ્યા પછી કહી શકાય કે ગેરકાયદેસર હતું કે કેમ। ગેરકાયદેસર હશે તો એમના જે દંડ હશે નિયત દંડ વસૂલ કરી અને કાયદેસર કરવાની કાર્યવાહી કરીશું। મહેસાણા શહેરમાં એક તરફ રોજનું 41 MLD એટલે કે 4 કરોડ 10 લાખ લીટર પાણી વિતરણ કરવામાં આવે છે। આમ છતાં મહેસાણા શહેરના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં પાણીની રોજ બૂમો પડે છે। 4 કરોડ 10 લાખ લીટર જે પાણી અપાય છે મહેસાણાની વસ્તીની તુલનામાં ખૂબ વધારે છે, અને એટલે જ સરકારી ડેટા પ્રમાણે સમગ્ર રાજ્યમાં મહેસાણા સૌથી વધુ પાણી વાપરતું શહેર છે। આમ છતાં મહેસાણામાં પાણીની બૂમો યથાવત છે, અને આનું કારણ કદાચ ગેરકાયદેસર કનેક્શન હોઈ શકે। હાલમાં એક મામલો એવો સામે આવ્યો છે કે મહેસાણાના રાધનપુર રોડ ઉપર એક ફ્લેટના નવીન બાંધકામ દરમિયાન નર્મદાનું પાણી વાપરવામાં આવ્યું, અને હવે 1 વર્ષ સુધી 40 જેટલા ગેરકાયદેસર કનેક્શન લેવામાં આવ્યા હતા। આ પ્રકારની વિગત સામે આવી છે, જેને લઈને આખો મામલો ચર્ચાસ્પદ બન્યો છે। વિપક્ષ દ્વારા આ પ્રકારે ગેરકાયદેસર કનેક્શન લેનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે। જોકે સવાલ એ છે કે 40 જેટલા ગેરકાયદેસર કનેક્શન 1 વર્ષ સુધી કોણે આપ્યા, અને આખરે આ જોડાણ આપવામાં કોની ભૂમિકા હતી, અને આ પાણીનો જે દુરુપયોગ થયો અને પાણીનો જે બગાડ થયો તેના માટે આખરે કોણ જવાબદાર? ત્યારે આ બાજુની જે ફ્લેટ છે તેની બાજુની સોસાયટી 1 વર્ષથી પાણી માટે તરસી રહી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।
તો વિપક્ષ નેતા કમલેશભાઈ અમારી સાથે ફોન લાઈન પર છે. કમલેશજી, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. કમલેશભાઈ, સૌથી પહેલા તો જે એક તરફ આમ એવું કહી શકાય કે મહેસાણાના જે સામાન્ય લોકો છે અને જે બિલ્ડરો છે તેમની સાથે જે ભેદભાવ થઈ રહ્યો છે, કારણ કે એક તરફ બિલ્ડરોને છાવરવામાં આવી રહ્યા છે કારણ કે હજુ બિલ્ડિંગ આકારણી નથી પામી, એ પહેલાં જ પાણીના કનેક્શન આપી દેવામાં આવે છે, અને બીજી તરફ મહેસાણાના જે લોકો છે, સામાન્ય લોકો, એ પાણી માટે વલખા મારતા હોય તેવા દ્રશ્યો આપણે વારંવાર જોતા હોય છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું? આપના દ્વારા પણ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી છે. મહેસાણા નગરપાલિકાનું તંત્ર બિલ્ડરો સાથેની સાંઠગાંઠના કારણે કે મહેસાણાની જનતા જે વેરો ભરે છે તેને રેગ્યુલર પાણી મળવું જોઈએ, પરંતુ એમને પાણીની વ્યવસ્થા કરતા નથી, અને જે બિલ્ડરો હોય કે સોસાયટીના આયોજકો હોય એમને ગેરકાયદેસર રીતે મહેસાણા નગરપાલિકાની કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી પરવાનગી લીધા સિવાય કે કોઈપણ જાતની મહેસાણા નગરપાલિકામાં એમને રકમ જે ભરવાની હોય ભર્યા સિવાય સત્તાધીશોની સાંઠગાંઠના કારણે બિલ્ડરો બેફામ બની અને ગેરકાયદેસર રીતે કનેક્શન લઈ લે છે, અને ગેરકાયદેસર જે કનેક્શન લઈ લે છે એના કારણે જે રેગ્યુલર વેરો ભરે છે પ્રજા એને હાલાકી ભોગવવી પડે છે. બાંધકામની અંદર નગરપાલિકાના નિયમો મુજબ કે ભાઈ પાણીનો ફોર્સ ના હોય ત્યાં આગળ બાંધકામ માટે કનેક્શન આપવાનું રહેતું નથી, છતાં પણ બાંધકામ માટે પણ નર્મદાના પાણીનો ઉપયોગ કરી અને એવા નર્મદાના પાણીથી બાંધકામ કરે છે અને આજુબાજુ પાણી માટે પ્રજા વલખા મારે છે. તેમજ ગેરકાયદેસર રીતે એ પાણીના 40 જેટલા કનેક્શનો કોઈ પણ જાતનો નગરપાલિકામાં ટેક્સ, વેરો કે એની આકારણી કે જે પણ કરાવવાની હોય એ પ્રક્રિયા કર્યા વિના આવા ગેરકાયદેસર કનેક્શનો લઈ લીધા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા થઈ છે. આ તો રાધનપુર રોડની વાત છે. જો ખરેખર તપાસ કરવામાં આવે તો રાધનપુર રોડ હોય કે મોઢેરા રોડ હોય કે બીજા વિસ્તારો હોય, આવા અનેક ગેરકાયદેસર કનેક્શનો પકડાવાની પૂરેપૂરી શક્યતા છે. બિલકુલ કમલેશભાઈ, જે રીતે આપણે વાત કરી કે હજુ પણ આ પ્રકારના કૌભાંડ સામે આવી શકે છે, કારણ કે આ તો એક કૌભાંડ સામે આવ્યું છે. વિપક્ષે આ મુદ્દે રજૂઆત કરી છે અથવા તો કોઈ આંદોલન કર્યું હોય અને સત્તા પક્ષ તરફથી કોઈ પણ જવાબ તેનો મળ્યો છે, કારણ કે એક તરફ છાવરવાની પણ વાત અહીંયા છે. 100% અમે મહેસાણા નગરપાલિકાના સત્તાધીશોને ભૂગર્ભ ગટર બાબત હોય કે ગેરકાયદેસર પાણી કનેક્શન બાબત હોય, પાણી લોકોને અપૂરતું મળે છે, તેમજ આવા ગેરકાયદેસર કનેક્શનોના કારણે જ લોકો હાલાકી ભોગવી રહ્યા છે તેવી વારંવાર ચીફ ઓફિસરશ્રીને હોય કે પ્રમુખશ્રીને હોય કે જે તે અધિકારીને હોય રજૂઆત કરેલી છે, છતાં પણ આ બહેરું તંત્ર અને બહેરા સત્તાધીશો કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી, અને બિલ્ડરો સાથેની મિલીભગતના કારણે આવું શક્ય બન્યું છે. ઘણી જગ્યાએ તો એવું છે કે મહેસાણાના સત્તાધીશોને ઘણી જગ્યાએ બિલ્ડરો સાથે મોટી સાંઠગાંઠ અને મોટો ભ્રષ્ટાચાર હોય તેવું પાણીમાં નહીં, જો તપાસ કરવામાં આવે તો ભૂગર્ભ ગટર બાબતમાં પણ આવી સાંઠગાંઠના કારણે મહેસાણાની પ્રજા તાહીમામ પોકારી ગઈ છે. બિલકુલ, આભાર કમલેશભાઈ અમારી સાથે જોડાવા માટે.